તમે બજારમાંથી વિદેશી બનાવટની ગમે તેટલી વસ્તુઓ ખરીદીને લાવો, પરંતુ જ્યાં સુધી તોરણ, કોડિયા એટલે કે દીવડા, સાથિયા, લાભશુભ અને પછી માં લક્ષ્મીના પગલા જેવી હાથ બનાવટની વસ્તુઓ ન લાવો ત્યાં સુધી દિવાળી અધૂરી છે। આવી જ રીતે લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરી રહી છે આ એક મહિલા। લાભશુભ, સાથિયા પગલા, મુખવાસદાની અને દરવાજાના સુશોભનની ચીજ વસ્તુઓ, આ એક વસ્તુઓ ખાસ છે કારણ કે આ તમામ વસ્તુઓ હાથ બનાવટની છે। રાજકોટની મહિલા હાથ બનાવટની 130 થી વધુ વસ્તુઓ તૈયાર કરે છે। રાજકોટમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન। ગૃહ ઉદ્યોગના માધ્યમથી ગૃહિણીએ વગાડ્યો ડંકો। દિવાળીમાં હાથ બનાવટની વસ્તુઓની બોલબાલા। હેન્ડીક્રાફ્ટની અદ્ભુત કારીગરીથી લોકો અભિભૂત। દરેક ક્ષેત્રમાં મહિલાઓ હરણફાળ ભરી રહી છે, ત્યારે મનાલીબેન છેલ્લા 3 વર્ષથી તેમની સાસુ સાથે મળીને વિવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવી રહી છે, જ્યારે તેમના સાસુ તો છેલ્લા 20 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે। બંને મળીને હાથ બનાવટની વસ્તુઓ બનાવે છે। ક્રાફ્ટ આઇટમ છે બધી, અને તે વુડન ઉપર હોય છે, અને તેને બનાવતા 2 દિવસ 3 દિવસ 1 દિવસ, ક્યારેક એક ઝીણી આઈટમ હોય તો એ 1 દિવસમાં 2-3 પીસ બની જાય। કઈ પ્રકારની આઈટમો ખાસ બનાવવામાં આવે છે? શુભ લાભ પગલા, આરતીની થાળી, મુખવાસદાની, બાજોટ, કંકાવટી, બધી અલગ અલગ ઘણી આઈટમ છે। નેમ પ્લેટ છે, વોલ પીસ છે, ઘણી અલગ અલગ આઈટમ છે। મનાલીબેનની વિશેષતા એ છે કે તેઓ પ્લાસ્ટિક, કાચ, લાકડું અને ધાતુ જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને દર વર્ષને માંગ અનુસાર નવી વસ્તુઓ તૈયાર કરે છે। ખાસ કરીને દિવાળીને અનુલક્ષીને તેમણે બાજોટ, આરતીની થાળી, પગલા અને મુખવાસદાની જેવી શણગારવાળી વસ્તુઓ તૈયાર કરી છે, જે મહિલાઓને ખૂબ જ પસંદ આવી રહી છે। તો જ્યારે એ આપણા દેશમાં બનતી હોય અને આપણા જ લોકો બનાવતા હોય તો એ તમે સમજી શકો કે એની કેટલી ઇફેક્ટિવનેસ હોય છે। તો બહારની વસ્તુ આપણા દેશમાં આવે ને એનો વધારો થાય, એના કરતાં આપણા જ લોકોને પ્રોત્સાહન મળી રહે અને સાથે સાથે એમની એ પ્રગતિ થાય અને દેશ પણ આગળ વધે। તો એના માટે આ એક બહુ સારો એવો કોન્સેપ્ટ છે વોકલ ફોર લોકલનો। પીએમ મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું છે, તે સૂત્રને જાણે સાર્થક કરતા હોય એ રીતે મનાલીબેન અને તેમના સાસુ હેન્ડીક્રાફ્ટની દરેક આઈટમ તૈયાર કરે છે। તેમના કહેવા મુજબ હાથ બનાવટની કેટલીક ચીજવસ્તુઓ 1 થી 3 દિવસમાં બની જાય છે, તો કેટલીક ચીજવસ્તુઓને વધુ સમય પણ લાગે છે। આપણે આપણા ભારતમાં જ એટલા લોકો છે જેને ઘણી આવડત છે, ઘણી કલા છે। જો આપણે સ્વદેશથી અપનાવીએ તો એ લોકોની કલા બહાર આવશે, એ લોકોને રોજગારી મળશે। તો આપણા સ્વદેશમાં મળે છે તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ। આપ કેટલા સમયથી આમની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ સાથે જોડાયેલા છો? હું 3 વર્ષથી જોડાયેલી છું અને મારા સાસુ 20 વર્ષથી કરે છે આ બધું। આપણો દેશ, આપણા લોકો અને તેમણે જ પોતાના હાથેથી બનાવેલી ચીજવસ્તુ, આ વાત સમજીને લોકો ખરીદી કરે તો ખરા અર્થમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન મળે અને હાથ બનાવટની વસ્તુઓના વેચાણને વેગ મળે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।